તો હવે આપણે કરવા જઈએ ટીવાય નંબર 2, જેમાં આપણને કેપિટલ સ્ટ્રક્ચર ઓફ ઇક્વિટી શેર 50 લાખ ટોટલ આપી લે છે અને 10% કરવાના है અને પછી 12% ઓફ ડિબેન્ચર કરવાનું है 12% ડિબેન્ચર ઓફ 30 lakhs એન્ડ ધ ઇક્વિટી શેર ઓફ કેપિટલ ઇઝ 14.7. તો EQ જે આપણને અહીં આપ્યું है એ છે 14.7%. જો તો કોસ્ટ ઓફ ઇક્વિટી કેપિટલ એટલે 4.7%. KP એટલે કે આપણને કોસ્ટ ઓફ જેટલી કન્સિસ્ટિંગ ઓફ કંપનીનું સ્ટ્રક્ચર કેપિટલ જે આપ્યું है એ 50 લાખ પર 10% પ્રેફરન્સ શેર है. તો KP ઇઝ 10% અને KD માટે કીધું હોય કે 12% ઓફ ડિબેન્ચર ઓફ 30 lakhs. તો 12% 1 - 0.3 ખબર કે 1 કેમ આવે અને ઇન્ટુ 12 ડાયરેક્ટ કરશું તો 8.4 આવશે. પછી ફરી એવું બોક્સ બનાવવાનું જેમાં EQ અને પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર બધા આવશે, જેમાં 50 લાખ COC જે આપણે ઉપર શોધ્યું અને કોસ્ટ ઓફ ખબરતા હતા. તો જોવા જઈએ 50 લાખના 14.7% કરવા જઈએ તો 7,35,000 આવે. બરાબર, આપણે શોર્ટ ફોર્મમાં લખી દીધું હોય એટલે અહીંયા પણ નીચે આપણે જ્યારે બાદ કરશું ત્યારે 90 જ લખશું, 90 લાખ નહીં લખશું. એટલે બસ અને પછી WACCનું ફૂલ ફોર્મ, આઈ મીન એનું ફોર્મ્યુલા એન્ડ દેન આપણો આન્સર આવી જશે.